નમસ્કાર ઝી 24 કલાક સાથે હું આપની સાથે જુહી। સૌથી પહેલા વાત, મોદી સરકારે સવર્ણોને આપેલા 10% આર્થિક અનામતનો લાભ સૌપ્રથમ ગુજરાત સરકાર લાગુ કરશે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય કરતા જાહેરાત કરી છે કે મોદી કેબિનેટે સવર્ણોને આપેલા 10% આર્થિક અનામતનો લાભ 14મી જાન્યુઆરીથી લાગુ કરી દેવામાં આવશે, જેનાથી હવે મકર સંક્રાંતિ બાદ રાજ્યના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશમાં અને સરકારી નોકરીઓમાં બિન અનામતનો લાભ મળતો થઈ જશે। शैक्षणिक प्रवेश और नौकरीओनी जाहेरात थई होय परंतु 14 जान्युआरी सुधीमां कोई भरती प्रक्रिया शरू न थई होय तेमने आ अनामतनो लाभ मळशे। त्यारे आवी भरतीने हाल स्थगित करी नवेसरथी जाहेरात करी सवर्णोने 10% आर्थिक अनामत अपाशे। जे भरतीनी प्रक्रियामां लेखित मौखिक परीक्षा, प्रिलिमिनरी परीक्षा तेमज कम्प्यूटरनी परीक्षा लेवाई गई हशे तेमने पण लाभ मळशे। मोदी केबिनेटना निर्णयने सौप्रथम गुजरातमां लागू करवामां आव्यो छे। 14 जान्युआरी पहला थयेली भरतीमां लाभ नहीं मळे। आवतीकालथी गुजरातमां आर्थिक अनामतनो लाभ लागू थई जशे। तमाम लोकोने तेनो फायदो मळशे। शिक्षणमां प्रवेश अने सरकारी नौकरीमां लाभ मळशे। 14 जान्युआरी पहलानी भरतीमां लाभ नहीं मळे। मोदी केबिनेटना निर्णयने सौप्रथम गुजरात सरकारे लागू कर्यो छे। नवी भरतीनी जाहेरात बाद अनामतनो लाभ अपाशे। लेखित मौखिक परीक्षा होय तेवी भरतीमां लाभ आपवामां आवशे। प्रिलिमिनरी परीक्षा लेवाई होय तेवी भरतीमां पण आ लाभ लागू पड़शे। अलग अलग प्रकारनी भरतीओमां हवे 10% सवर्णोने पण समाववामां आवशे, जेनो अमल गुजरातमां आवतीकालथी ज थई जशे। सवर्णोने कमोळता पछी एक नवी भेट गुजरात सरकार तरफथी। न्याज विषय વધુ વાતચીત કરવા માટે રાજકોટથી અમારી સાથે સંવાદદાતા રક્ષિત પંડ્યા જોડાયા છે। રક્ષિત, વાત કરવામાં આવે તો આવતીકાલથી જ ગુજરાત સરકાર નવી ભેટ આપી રહી છે ગુજરાતવાસીઓને 10% સવર્ણોને ખાસ કરીને કે જે તેમને અનામત મળવાની છે। તમામ લોકો કેટલા ખુશ છે આ બાબતથી? લોકોને કેટલા સુધી ફાયદો પહોંચશે? ચોક્કસથી જુહી, જે પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા છે તે સવર્ણને 10% આર્થિક અનામતની જે જાહેરાત કરાઈ હતી તેની સૌપ્રથમ જે અમલવારી છે તે ગુજરાત સરકાર કરવા જઈ રહી છે। જે પ્રકારે ગુજરાતની અંદર એટલે કે આવતીકાલે જે 14 તારીખ અને જે કમૂરતા છે તે પૂર્ણ થઈ જાય છે અને જે શુભ મુહૂર્ત છે તે આવતીકાલથી શરૂ થવાનું માનવામાં આવે છે। અને તેવા સમયે ગુજરાત સરકાર એટલે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા છે તે આવતીકાલથી સવર્ણોને 10% આર્થિક અનામતનો અમલવારી છે તે કરવાની જાહેરાત કરાઈ છે। આપણી સાથે રાજકોટની જનતા છે તે જોડાયેલી છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે પ્રકારે आर्थिक अनामत ने लईने तेओने शुं फायदो थशे ते माटे आपणे तेमनी साथे वातचीत करीशुं। शुं कहेशो, जे प्रकारे 10% आर्थिक अनामतनी जाहेरात कराई छे, आवतीकालथी अमलवारी करवानी छे, गुजरात सरकार सौप्रथम आनी अमलवारी कराववा जई रही छे, आप कई रीते जुओ छो आ निर्णयने? हूँ एक तो कहेवा मांगीश के जे कंई आ अमलवारी थाय छे एनी साथे कोई वांधो के विखवाद नथी, पण आ आटली अमलवारी जे पाटीदार समाज हतो एना आटला बधा विद्यार्थीओ एनो समय शुं काम बगाड्यो सरकारे? 2-3 वर्ष सुधी आ बधो जे कास्टिઝમ फैलाववामां आव्युं तो एनी पाछळ कोण जवाबदार? जे कांई टाइम टू टाइम आपी दीधुं होत तो आ बधानो समय पण बची शकत। कास्ट वाइज अत्यारे बहु खराब हालत थई गई छे, कारण के नवरात्रि जेवा फेस्टिवलमां पण एक पाटीदार समाजनुं अलग गरबी मंडळ थतुं होय छे, बीजा समाजनुं अलग गरबी मंडळ थतुं होय छे। तो आना माटे सरकार कई रीते जोवे छे ए पण नक्की करे। अने आ खाली सरकारी संस्थानों में शुं काम लागू पड़े, प्राइवेट में केम नहीं? कारण के जे कांई आ राष्ट्रवादी सरकार है ए तो प्राइवेटाइजेशन पर जाय छे। तो हूँ मानु छूं के आ एक लॉलीपॉप है। ચોક્કસથી લોલીપોપ ગણી રહ્યા છે। તેમની અમલવારી આવતીકાલથી શરૂ થશે, ત્યારબાદ જ સાચો નિર્ણય ખબર પડશે। 10% આર્થિક અનામતથી ક્યાંક વિદ્યાર્થીઓને યુવાનોને ફાયદો થશે, શિક્ષણ અને રોજગાર જે રોજગાર નથી મળતું તેમાં પણ ક્યાંક ફાયદો થશે। કઈ રીતે જોવો છો, સવર્ણોને પણ આ અનામતની અંદર સમાવેશ છે?
આમ તો પહેલા તો કહું કે સરકારે અત્યાર સુધીમાં લીધેલો નિર્ણયમાં સૌથી ગધેડા જેવો નિર્ણય હોય ને તો આ નિર્ણય છે. એમ કે સરકારે હમણાં અહીંયા રાજસ્થાનમાં એમાં આવી એટલે સરકારનું સાવ કહીએ ને કે રેલા આવી ગયા છે. એટલે સરકારે ખબર છે કે SC અને ST લોકો મત નથી દેવાના આવે, એટલે એણે સુવર્ણને એની તરફ ખેંચવા માટે 10% રિઝર્વેશન આપ્યું. જ્યારે કે SC ને ખાલી 7.5% જ રિઝર્વેશન છે ને ST ને 15% છે. તો એણે સવર્ણોને કીધું કે ગરીબ સવર્ણો નામ દઈને લોકોને લોલીપોપ આપ્યો અને એને 10% અનામત દીધું અને એના મત ખેંચવા 2019ની તૈયારી છે. કેમ કે આ પરથી ચોખ્ખું હું કહી શકું કે સરકારને જોરદારના રેલા આવ્યા છે અને એને સરકારને એનો અમે 2019માં એને જવાબ તો મળશે જ. સરકારને તો તમાચો અમે મારશું જ. ચોક્કસથી ચૂંટણી લક્ષી છે ત્યાં નિર્ણય માનવામાં આવે છે. સાહેબ, તમે કઈ રીતે જોવો છો? યુવાનો કર્યા છે ચૂંટણી લક્ષી છે, પરંતુ ક્યાંક જે પ્રકારે 10% આર્થિક અનામત સવર્ણોને આપવાની વાત કરવામાં આવે છે, ખરેખર ચૂંટણી લક્ષી લાગે છે કે પછી આનો ખરેખર ફાયદો થશે? જો બે હાઉસીસમાં જ્યારે બહુમતીથી કોઈ પણ વસ્તુનું સમર્થન મળતું હોય તો એક વાત તો સ્વાભાવિક છે કે મેજોરિટી પાર્લામેન્ટરિયન્સ આ જે ચુકાદો છે એની ફેવરમાં છે. પણ તમે જુઓ તો કે અત્યારની ગવર્નિંગ પાર્ટીનો જે ટાઈમિંગ છે એ ખૂબ અદ્ભુત ટાઈમિંગ છે કે ગણતરીના મહિનાઓની વાર છે, મોટી ચૂંટણી આવવાની છે અને જ્યારે આવો નિર્ણય લેવાય અને 10%ની જ્યારે સુવર્ણો માટે અનામતની વાત હોય તો મને લાગે છે કે જેટલો નિર્ણયનું અત્યારે પેપર વર્ક જેટલું સ્મૂથલી થઈ રહ્યું છે એટલું જ સ્મૂથલી એનું એક્ઝિક્યુશન નહીં લેવાય. કારણ કે આપણે જોયું કે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે રીચ હોવા, સમૃદ્ધ હોવા છતાં પણ અમૃત કાર્ડ લઈ અને પોતે ગરીબોના અધિકારને છીનવે છે. ઘણી બધી આવી આપણે ઓલા જોયા છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કે જેમાં રીચ માણસોએ જ્યારે તેઓએ લાભ ન લેવો જોઈએ અને છતાં પણ લાભ લે છે. તો એક એની બાઉન્ડ્રી ડિફાઇન કરવી બહુ અઘરી થઈ પડશે સરકારને કે કયા વર્ગને કયા પેરામીટર્સથી તમે ઇકોનોમિકલી બેકવર્ડ ગણો છો. 8 લાખના સ્લેબની જે વાત છે પણ જેટલું અત્યારે દેખાય છે એના કરતાં ટેકનિકલ ફોર્માલિટી. બિલકુલ રક્ષિત, એટલે કહી શકાય કે તમામ લોકો પોતાની રીતે અલગ અલગ રીતે આ બાબતે પોતાના નિર્ણયો જણાવી રહ્યા છે. અમારી સાથે સુરતથી સંવાદદાતા તેજસ મોદી છે, વડોદરાથી તુષાર પટેલ પણ છે. બંને સાથે વાતચીત કરીશું. તુષાર, વડોદરા વાસીઓની વાત કરીએ, જે રીતે આવતીકાલથી તમામ જે સવર્ણો છે 10% અનામતનો લાભ લઈ શકશે, તે લોકો શું માની રહ્યા છે સરકારના નિર્ણયને લઈને? ચોક્કસથી જોઈએ આવતીકાલથી રાજ્ય સરકારની જે અનુમતિ છે અને જે રીતે આ અનામતનો લાભ લેવાનો જે એક બહાલી મળી છે, ત્યારે વડોદરાનું આ સવર્ણ સમાજ જે છે તેના આગેવાનો, તેના કાર્યકરો પણ આપણી સાથે છે. તેમની સાથે સીધી વાત કરીશું, પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરીશું. આવતીકાલથી રાજ્યમાં અમલીકરણ થવાનું છે, અનામત મળી છે, એને શું કહીશો, કેટલા ખુશ? હા, જો આવતીકાલથી એનું અમલીકરણ થશે તો તેના લીધે તમામ ભારતના તેમજ ગુજરાતના અને વડોદરાના તમામ સવર્ણજનોને એમાં ખુશી 100% થવી જોઈએ. એનું કારણ છે કે આવનારી પેઢીઓ માટે નોકરી તેમજ શિક્ષણમાં આનો બહુ મોટો ફાયદો થશે. ભલે 10% ગરીબ સવર્ણો માટે છે, પણ એક ચોક્કસ કહી શકાય કે નોકરીની અંદર જે રીતના પહેલાં જે સવર્ણોનું મન દુઃખ હતું કે ભાઈ આપણાને નથી મળતી, તે હવે ચાલુ થશે અને શિક્ષણમાં પણ સારું એવું બધાને લોન મળશે અને છોકરાઓને આગળ એ સીટોમાં ફાયદો થશે, મેડિકલથી માંડીને બધી એક ફાયદો થશે. ચોક્કસથી અન્ય પણ લોકો છે, આપ શું માનો છો જે રીતે અમલીકરણ થવાનું છે, કેટલા ખુશ છો, શું કહીશો? અનામત મળ્યું છે 10%. સવર્ણોને અમને ખુશી છે, વડોદરા શહેરને નાગરિકો. મને પોતે ખુશ છું, હું રાજપૂત સમાજમાંથી આવું છું. પણ આ જે કાયદો બન્યો અને રાષ્ટ્રપતિ આજે જે મંજૂરી આપી છે અને એનું અમલીકરણ કાલથી ગુજરાતમાં એનું અમલીકરણ છે. પણ આ એક લોલીપોપની જે વાત હતી, પણ લોલીપોપ રહી ના જાય અને ખરેખર એનો લાભ મળે એવું અમે ઈચ્છીએ છીએ. યુવાનો પણ જોડાયેલા છે, તમારી સાથે પણ વાત કરીશ. ક્યાંક ને ક્યાંક આનાથી ફાયદો થશે, શિક્ષણની અંદર પણ ફાયદો થશે, શું કહી રહ્યા છો આપ, શું કહીશો? શિક્ષણની અંદર તો ફાયદો થશે 10% અનામત જેવું છે એટલે, પણ જે લોલીપોપ હતી તે નથી રહી. હવે થાય છે ખરેખર ફાયદો. ચોક્કસથી જોઈએ જે લોકો છે એમનું ચોક્કસથી એ જ કહેવું છે કે જે રીતે રાજ્યમાંનું અમલીકરણ થશે અને ત્યારબાદ જે ઘણા સમયની માંગ હતી એ માંગને લઈને પણ આ જે અનામત મળી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ખુશી પણ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ચૂંટણીલક્ષી નિર્ણય ન થાય, સાબિત થાય તેવું પણ સવર્ણ લોકો કહી રહ્યા છે. બિલકુલ, તેજસ મોદી પણ જોડાયા છે મારી સાથે સુરતથી સંવાદદાતા. તેજસ, સુરતવાસીઓ શું માની રહ્યા છે, તેમનું શું માનવું છે? 10% અનામત તો લાભ તો તેમને મળશે, પરંતુ ખરેખર એ લાભ તેમના સુધી પહોંચશે કે પહેલા જેવી પરિસ્થિતિ રહેશે?
જુહી, રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગયા બાદ ગુજરાત એ પહેલું રાજ્ય છે જેને આ જે કાયદો છે તેને અમલી કર્યો છે અને આવતીકાલથી ગુજરાતમાં જે પણ પરીક્ષાઓ લેવાશે તેમાં ચાહે એ ભરતી થશે તેમાં તમામની અંદર ગુજરાતના જે સવર્ણો છે તેમના લાભ કેટલાક છે વાત કરીએ જે પ્રકારે જાહેરાત કરવામાં આવી છે 10% અનામત જે રિઝર્વેશન રાખવામાં આવ્યું છે, શું કહેશો, કેટલો ફાયદો જોઈ રહ્યા છો? 10% જે આર્થિક અનામત આપવામાં આવ્યું છે તેનો સવર્ણ સમાજની સાથે સાથે સર્વ સમાજ અને દરેક લોકો આનો આવકારે છે અને એનાથી જે રીતના ઓબીસી અને એસસી એસટીને જે લાભ મળતા હતા અને એ લાભનો ફાયદો બીજા સમાજને જે ઉચ્ચ વર્ગના હતા પણ એ લોકો આર્થિક રીતે સક્ષમ નહીં હતા તેવા લોકોને પણ આનાથી જે લાભ મળશે તેના બધા જ લોકો આવકારે છે અને એનો ફાયદો આર્થિક રીતે ઉચ્ચ લોકોને પણ મળશે આનાથી. 10% જે રીતે રિઝર્વેશન રાખવામાં આવ્યું છે કેટલો ફાયદો જોઈ રહ્યા છો? કારણ કે સરકારી નોકરીમાં અત્યાર સુધી લાભ નહોતા મળતા, હવે મળતા થશે, શું કહેશો? અમારા માટે તો ખૂબ જ સારું કહેવાય કે આ લાભ દરેક વ્યક્તિને હવે મળશે, એટલે અમારા માટે તો ખૂબ જ સરસ પ્રકારનો એક નવો રૂલ સ્ટાર્ટ કરી દેવામાં આવ્યો છે. કેટલો લાભ જોઈ રહ્યા છો, ખાસ કરીને જે અત્યાર સુધી અનામતનો લાભ નહોતા મળતા અથવા તો અનામતના કારણે રહી જતા હતા બીજા જે હતા તેના કારણે, તો કેટલું શું કહી રહ્યા છો, તમારું શું લાગી રહ્યું છે? આજે અનામતનો જે કાયદો લાવી છે સરકાર, એ ખરેખર નોર્મલ માણસો માટે જે લોકો કહેતા હતા કે અમને લાભો નથી મળતા તે લોકોના માટે ખરેખર બહુ ફાયદાકારક છે. બધી સુવિધાઓ મળી રહે છે. ખાસ કરીને જેમની ઇન્કમ 8 લાખથી વર્ષે ઓછી છે, જેવા નોર્મલ આપણે ત્યાં 70% પબ્લિક એવું છે જે આ ખાસ કાયદાનો લાભ લઈ શકશે, જેના માટે જે આજે સરકારે લીધો છે જે ફેસલો તે ખૂબ સરસ છે અને અમે બધા એને આવકારીએ છીએ. આવતીકાલથી આ જે નિર્ણય છે તેનો ગુજરાતમાં અમલ થવા જઈ રહ્યો છે, એટલે હવે જે પણ ભરતી થશે તેમાં ગુજરાતના જે લોકો છે તેને ખૂબ ફાયદો થવા જઈ રહ્યો છે અને આવતીકાલથી એનો અમલ પણ થશે. કેટલા ખુશ છો અને તમારું શું કહેવું છે? ઓબ્વિયસલી વી આર સો હેપી. આવો જે કાયદો છે એની સખત જરૂર હતી અને જે ખરેખર જેને લાભ મળવો જોઈએ એને આનો લાભ સીધો મળવાનો છે. અત્યાર સુધી જે લોકો એમ કહેતા હતા કે અમને આનો લાભ નથી મળી રહ્યો, તેનો સીધી ઇમ્પ્લિમેન્ટ ગુજરાત સરકાર સૌથી પ્રથમ કરી રહી છે, તો આપણા ગુજરાતીઓ માટે ગર્વની વાત છે અને ઘણું સારું કહેવાય. અને મોદી સરકાર જે રીતે કામ કરી રહી છે તે પ્રમાણે કરે છે એ સારું જ છે અને અમે એવી આશા રાખીએ કે આગળ પણ આવા પ્રજાલક્ષી કામો કરતા રહેશે. એવું તો સ્પષ્ટપણે લોકો ખુશ છે કારણ કે હવે 10%નો જે લાભ છે તે ગુજરાતમાં સૌથી પહેલાં મળવા જઈ રહ્યો છે અને આવતીકાલથી ઉત્તરાયણના પર્વથી સરકાર તેનું અમલીકરણ પણ કરશે, એટલે હવે જે પણ ભરતી છે તેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ, ગુજરાતના યુવાનોને આનો લાભ જે 10% અનામતનો લાભ છે તે મળતો થઈ જશે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર તેજસ આપનો, તુષાર આપનો અને રક્ષિત આપનો પણ. તો જે રીતે વડોદરા, સુરત અને રાજકોટ આ ત્રણેય જગ્યા પર લોકોના મંતવ્ય જાણ્યા, તમામ લોકો ક્યાંક આ નિર્ણયને આવકારી રહ્યા છે કે જે અત્યાર સુધી લાભ નહોતો મળતો તેના કારણે થોડે ઘણે અંશે તો લાભ મળશે, તો બીજી તરફ કેટલાક લોકો આ બાબતે માત્ર ને માત્ર લોલીપોપ ગણાવી રહ્યા છે.